नमस्कार, चैनल लाइव विटनेसના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ ઓએનજીસી સામે શરૂ કર્યું આંદોલન। કાયમી નોકરીની માંગની અસર ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશના ઔદ્યોગિક એકમોને અસર પહોંચાડશે। ગુજરાતના બે મોટા શહેરોમાં દોડશે મેટ્રો ટ્રેન। કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્યએ કરી કામગીરી। રાહુલ ગાંધીનો આજનો સુરત કાર્યક્રમ ફ્લોપ શોમાં ફેરવાયો। વિધાનસભા ચૂંટણીની તૈયારી કરતા કાર્યકરોનો ઉત્સાહ પણ તૂટી ગયો। કેશુભાઈના પરિવર્તન સંમેલનમાં ભીડને એકત્રિત કરવા 3 લાખ પેમ્પલેટ અને 500 બેનરો છપાયા। ગુજરાતમાં વરસાદ ખેંચાતા છત્રી અને રેનકોટના વેપારીઓની હાલત બગડી। ગત વર્ષની તુલનામાં માત્ર 20% જ માલ વેચાતા વેપારીઓ ચિંતિત। અને હવે સમાચાર વિસ્તારથી। સુરત મગદલા રોડ ઉપર આવેલી ખ્યાતનામ ઓએનજીસી કંપનીમાં 600 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી નોકરીને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ચાલી જતા ખળભળાટ મચી ગયો છે। એટલું જ નહીં પણ ભાટપોર સહિત 45 ગામના 600 કર્મચારીઓના આંદોલનને હજીરા કાંઠા વિકાસ વિસ્તાર સહકારી મંડળી કાંઠા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટે ટેકો આપ્યો છે। તો બીજી બાજુ આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘ સુરત જિલ્લા દ્વારા પણ ઓએનજીસીના આંદોલનકારી કર્મચારીઓને સમર્થન મળે તો નવાઈની વાત ન કહેવાય। આવા સંજોગોમાં જો ઓએનજીસીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની લડત ઉગ્ર બને તો આગામી દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના વિદ્યુત મથકોને મોટી અસર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે સાથે હજીરાના ઔદ્યોગિક એકમોને પણ નુકસાન થાય તેવું અનુમાન કરાઈ રહ્યું છે। ઓએનજીસીના ગેટ નંબર 1 ઉપર કેમ ધરણા ઉપર બેસવું પડ્યું ને શું માંગણીઓ હતી? માંગણી સંતોષાશે તો આગળ શું કામ થશે? અત્યારે હાલમાં અમારે માંગણી છે કે અમારે જે ગામના કર્મચારીઓ છે, આજુબાજુના ગામના જે વર્કરો છે એ બધા 15, 17, 20 વર્ષથી આ કામ કરે છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે, પણ એમનું પગાર ધોરણ ઊંચું આવતું નથી। અમને જે સેફ મળવું જોઈએ એ મળતું નથી। એટલા માટે અમે લોકોએ એવું વિચાર્યું છે કે હવે આટલા વર્ષથી આપણે આ અન્યાય સહન કર્યો છે તો હવે આજે આપણે જાગીને એ અન્યાય સામે અવાજ ઉઠાવીએ અને આપણો હક માંગીએ। તમારો હક નહીં મળે તો તમે શું કરશો? આગળ કયા પ્રકારના પ્રોગ્રામો આપશો? પરિવર્તન સેના? હા, અમારી સાથે આ પરિવર્તન ટ્રસ્ટ છે, એ અમારી સાથે જ છે। અમે જ્યાં સુધી અમારા આ વાતનો નિર્ણય ના આવશે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત માટે અહીં જ બેસીને ધરણા કરીશું। ઓએનજીસીનો જે હજીરા પ્લાન્ટ છે ત્યાં વર્ષોથી કામ કરતા 600 કામદારો છે। જે ગામમાં કંપની આવી હતી એ ગામના પોતાના મૂળભૂત હકો આવે છે, જે ગામના લોકોએ પોતાની જમીન આપી છે, જે ગામના લોકો આ પ્લાન્ટમાંથી નીકળતું પ્રદૂષણ ભોગવે છે અને અસરગ્રસ્ત તરીકેની વ્યાખ્યામાં આવે છે, તો કંપનીએ એમના પ્રત્યે માનવીય વલણ દાખવીને એમને રોજગારી આપવી જોઈએ। અને જે કર્મચારીઓ જે હાલમાં કાયમી કર્મચારીઓ કરતાં વધારે કામ કરી રહ્યા છે તેમને 6 વર્ષથી કામ કરતા કર્મચારીઓને પરમનન્ટ ઓએનજીસી કરે તેના માટે રાજામુંદ્રીમાં બીજી જગ્યાએ ઓએનજીસીએ ઓલરેડી કરી ચૂક્યા છે, બીજી જગ્યાએ બધા કર્મચારીઓને કન્ઝ્યુમ કરી ચૂક્યા છે। ફક્ત હજીરા જ બાકી રહ્યું છે તો કેમ બાકી રહ્યું છે? જો બીજી જગ્યાએ તમે કર્મચારીઓને કાયમ કરી શકતા હોય તો ગુજરાતમાં હજીરાને કેમ નહીં? આ અમારો પ્રશ્ન છે। અને બીજું કે જે લોકોની લેન્ડ લૂઝર તરીકે તમે જમીન ગુમાવી છે, જે લોકોએ પોતાની મહામૂલી જમીનો આ પ્રોજેક્ટમાં આપી છે, એ લોકોને પણ તમે નોકરીમાં સમાવેશ કરો અને તેમનો હક આપો। આ એક હકની માંગણી છે। मेहमान
વધતા જતા વિકાસ સામે ટ્રાફિકની સમસ્યાથી ફાટફાટ થતા સુરત શહેરને મેટ્રો રેલ પ્રોજેક્ટ મળે તે સુરતીઓ માટે આનંદના સમાચાર ગણી શકાય છે। મંગળવારે રાજ્ય સરકારે આ અંગે મંજૂરી આપી દેતા શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના નવા દરવાજા ખુલી ગયા છે। સુરત શહેરના ટ્રાફિક ભારણને હરવું કરવા ટ્રાન્સપોર્ટેશન જરૂરી બન્યું છે। પાલિકાએ આ અંગે BRTS યોજના તો કાઢી જ છે અને તેનું કામ પણ મહદ અંશે પૂર્ણતાના આરે છે, પરંતુ BRTS ની સાથોસાથ મેટ્રો રેલ સેવા પણ આવે તો આવનારા વર્ષોમાં શહેરના વિકાસમાં ઘણી સુગમતા થઈ શકે તેમ છે। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની સુરત શહેરમાં ચાલી રહેલી શિબિરમાં 18મીના રોજ રાહુલ ગાંધી આવવાના હોવાની વાતને મંગળવારે કોંગ્રેસ પ્રવક્તાએ રદિયો આપતા હવે રાહુલ ગાંધી સુરત ક્યારે આવશે તેની ચર્ચાઓ ચાલી રહી છે। સુરત શહેરમાં આગામી ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે, જેમાં ગુજરાતની 182 વિધાનસભા અને 26 લોકસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી નજીક આવતા મેડિકલ ફેકલ્ટીમાં એકાએક રાજકારણ શરૂ થઈ જતા આજે મેડિકલ શિક્ષકોની મતદાર યાદીમાંથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજના 54 શિક્ષકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી। આ ઉપરાંત કેટલાક ભૂતિયા અને પેલ રોલ ઉપર નહીં હોય એવા નામો પણ મતદાર યાદીમાં સમાવી લેવાયા હોવાની ફરિયાદ ઉઠતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઈ ગયું હતું। આગામી સેનેટ ચૂંટણીના એક સંભવિત ઉમેદવાર કમલેશ દવેએ આજે મેડિકલના ટીચર્સની મતદાર યાદીમાંથી સર્જરી, PSMC અને ઓર્થોપેડિકના શિક્ષકોના નામ કાપી નખાયા હોવાની ફરિયાદ કરી હતી, જેમાં ઓર્થોપેડિકના તો એક પણ શિક્ષકનું નામ મતદાર યાદીમાં નહીં હોવાની ફરિયાદ ઉઠતા અધ્યાપકોએ પણ યુનિવર્સિટી ખાતે દોડી જઈ તેમના નામ નહીં હોવાની ફરિયાદ કરી હતી। નરેન્દ્ર મોદીના શાસનને ઉથલાવી પાડવા એક સમયના ભાજપના પીઢ નેતા કેશુભાઈ પટેલના પરિવર્તન સંમેલન માટે સુરત શહેરમાં સીતાનગર ચોક ખાતેની જગ્યાની પસંદગી કરવામાં આવી હતી। આગામી 24મી જુલાઈના રોજ કેશુભાઈ પટેલના જન્મદિવસે શહેરમાં વિશાળ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે। મજપાએ થોડા દિવસ અગાઉ આ સંમેલનોમાં લાખેક માણસો ઉમટી પડે તેવી આશા વ્યક્ત કરી છે। કેશુભાઈ પટેલના સંમેલનની જવાબદારી મજપા દ્વારા લેવાયેલી હોય હાલ તો મજપા સંમેલનને સફળ બનાવવા દિવસ રાત એક કરી રહ્યા છે। હાલ મજપાએ આ સંમેલન માટે સીતાનગર ચોક વાળો વિસ્તાર નક્કી કરી દીધો છે। અગાઉ મજપાએ કાંતિ મેદાન નક્કી કરી તે અંગે પાલિકામાંથી મંજૂરી પણ મેળવી લીધી હતી, પરંતુ વિશાળ જનમેદની માટે કાંતિ મેદાન નાનું પડે તેવું લાગતા સીતાનગર વાળી જગ્યા પર પસંદગી ઢોળાવવામાં આવી છે। કેશુભાઈના જન્મદિવસે 1 લાખથી વધુ જનમેદની એકત્રિત કરવા કેશુભાઈ જૂથના લોકોને કવાયત શરૂ કરી દેવામાં આવી છે, જે માટે 3 લાખથી વધુ પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે, તેમજ 500થી વધુ બેનરો શહેરમાં લગાવવામાં આવશે। એટલું જ નહીં પણ રવિવારે વાહન રેલી પણ કાઢવામાં આવશે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદનો માહોલ છવાયેલો રહ્યો છે। શહેરમાં કેટલાક સમયથી ચોમાસું જામતું નથી અને લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે। ગુજરાતમાં આ વર્ષે આશરે 71% વરસાદ અત્યાર સુધી પડ્યો નથી, જેથી ખેડૂતો મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। હવામાન ખાતા અનુસાર ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ઓછું પડવાની આગાહી કરી દેતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે। ત્યાં બીજી બાજુ શહેરમાં વરસાદનો માહોલ નહીં જામવા લોકો અસહ્ય ગરમી અનુભવી રહ્યા છે। ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વર્ષ 2012-13ના નાણાકીય વર્ષના આયકર વિભાગના ટાર્ગેટ પૂર્ણ કરવા આયકર વિભાગના અધિકારીઓએ કવાયત શરૂ કરી છે। મંગળવારે 250થી વધુ આયકર વિભાગના અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતના અધિકારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી છે। સુરતના વરાછા અને મોટા વરાછાના હીરાના વેપારી અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। શહેરના મોટા બિલ્ડરો જયંતિભાઈ બાબરિયા અને લાવજીભાઈ પટેલને ત્યાં દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે। એટલું જ નહીં પણ બંને બિલ્ડરોને ત્યાં બીજા દિવસે પણ આયકર વિભાગના અધિકારીઓએ સર્ચ કામગીરી યથાવત રાખતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે।
ગુજરાત રાજ્યની મેડિકલ ડેન્ટલ નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતની પેરામેડિકલ શાખાની વિવિધ 8500થી વધુ બેઠકો પરની પ્રવેશ બેઠકની ફાળવણી પ્રક્રિયાનો 17મી જુલાઈથી પ્રારંભ થયો છે। મંગળવારે સવારે 10થી શરૂ થયેલી કાઉન્સેલિંગની પ્રક્રિયામાં ફિઝિકલ હેન્ડીકેપ્ડ ISCC CBSE બોર્ડના ઓપન વિવિધ પ્રકારની રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં આવરી લેવાશે। મેડિકલ અને પેરામેડિકલ 342 વિદ્યાર્થીઓ પ્રવેશ અપાયા જે 28 જુલાઈ સુધી આવતી લેવાશે। એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ એજ્યુકેશન કોર્સિસ દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, BSc, નર્સિંગ, ફિઝિયોથેરાપી, એક્યુપેશન થેરાપી, ઓર્થોટિક્સ, ઓપ્ટોમેટ્રિક, નેચરોથેરાપી સહિતના કોર્સની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ચીખલી પોલીસે ચાસા ગામમાં છાપો મારી 25 કિલો જેટલું કથિત ગૌમાંસ સાથે 3ની ધરપકડ કરી હતી। સુરત FSL પાસે પરીક્ષણની તજવીજ હાથ ધરાઈ હતી। ગૌરક્ષકોની પૂર્વ બાતમીને આધારે ચાસા ગામના માકડા ફળિયામાં સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ઠાકર સહિત સ્ટાફે છાપો મારી મૂસા માકડના ઘરેથી કથિત 25 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું। આ અંગેની ફરિયાદ હેડ કોન્સ્ટેબલ દિલીપ રમણે આપતા પોલીસે મૂસા આમુજ માકડા મોહમ્મદ ફારૂક યુસુફ પટેલ તથા એયુબ ફકીર કારોલિયાની ધરપકડ કરી હતી। પોલીસે સુરત FSLની ગૌમાંસ પરીક્ષણ પ્રયોગશાળા દ્વારા ગૌમાંસના પૃથ્થકરણની તજવીજ હાથ ધરી હતી। ગણેશ ઉત્સવ પૂર્વે શહેર પોલીસે POPની પ્રતિમાઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મંગળવારે ખટોદરા પોલીસ દ્વારા POPની મૂર્તિ ભરેલા વાહનો જપ્ત કરાયા હતા। જોકે આ મુદ્દે POPની પ્રતિમા બનાવનારા મૂર્તિકારોમાં નારાજગી જોવા મળી હતી। खाली गाड़ी तो फोटो पड़े हैं। चलो काढ़ो टेम्पो। POPની મૂર્તિ અમને સસ્તી પડે અને ગ્રાહકને પણ સસ્તી પડે। 200-300ની વેચાય અને આ અમને 500-600ની ઘરમાં પડે। અમને ગ્રાહકને 1000 રૂપિયાની માગે, વેચીએ તો કોઈ લીધું નહીં। એ 500-600માં જ માગે, એ જ ભાવમાં માગે કે 200-300માં આપો। 500-600માં મારા ઘરમાં પડે છે, એનું કઈ રીતે 200-300માં આપું? અમદાવાદથી પાછી લાવ્યો છું, ભાડું ખર્ચો થાય, એ બધું થાય। અને POPની મૂર્તિ અમારે 100-150ની ઘરમાં પડે એટલે અમે 200-300ની વેચતા હતા પહેલાં। વેચાણમાં કેટલો ફરક પડ્યો? બહુ ફરક પડ્યો। હજી કોઈ એક મૂર્તિ વેચી હોય તો માતાની સોગંદ નહીં વેચાય કોઈ। ગ્રાહકને મોંઘી પડે છે। ગ્રાહક આવીને ભાવ પૂછે એટલે કે POPના ભાવમાં આપો। 200-250માં અમે દર ફેરી લઈ જઈએ છીએ। બીજું 200-250માં લઈ જાઓ એ POPની મૂર્તિ હોય છે ના માટીની મૂર્તિ છે। આ 600-700ની મારા ઘરમાં પડી 1000થી નીચે હું નહીં વેચી શકું। અમરોલીના જલારામ પેટ્રોલ પંપ પાસેથી એક સોસાયટીમાંથી અચાનક કોબરા સાપ દેખાઈ આવતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। જોકે આ ઘટનાની જાણ થતાં જ પ્રયાસ નામની સંસ્થાના કાર્યકર્તાઓએ તાત્કાલિક દોડી જઈ 5 ફૂટના કોબરાને પકડવામાં સફળતા હાંસિલ કરી હતી। એટલું જ નહીં પણ માનવ વસ્તીથી દૂર કોબરાને છોડી દઈ જીવદયા પ્રેમીઓએ માનવતાની મહેકનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નિશાન જોઈ તમે? હા જોઈ.
મારે પર સાંજે 4:30 થી 4:45 ગાળામાં પ્રયાસ નિશામાંથી ફોન આવ્યો હતો કે ભાઈ અમરોલી જલારામ પેટ્રોલ પંપ બાજુમાં એની માર્બલની ફેક્ટરી છે, તેમાં કંઈક સાપ દેખાયો છે. હું એ જઈને જોયું તો ભાઈ આપણે ગુજરાતી ભાષામાં નાગ કહેવાય અને ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા એનું મૂળ નામ ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા છે, જે મેં જોઈને જોયો તો ભાઈ આ સાપ હતો. અને આ ઝેરીલો એવું કહેવાય છે? હા, આ ઝેરી છે અને એ માણસને મહત્તમ 30 મિનિટ આપે છે જીવવા માટે, અને જો 30 મિનિટમાં સારવાર મળે વ્યવસ્થિત રીતે તો એ જીવી પણ જાય છે વ્યક્તિ. અને આની ઉંમર કેટલી ને કેટલા ફૂટનો હશે? ઉંમર મહત્તમ 8 વર્ષ જીવે છે અને આ જે મેં પકડ્યો છે સાપ તેની લંબાઈ લગભગ 5 ફૂટ જેવી છે. મારા ફોટા આવે ને તેની આવા દે, ખાલી સાપના ફોટા આવે અને એનો પણ ફોટો નહીં આવે. જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ઉજ્જૈનથી 4 માસ પહેલા આવેલા પૂંજારીએ સોમવારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઉજ્જૈનના ઇસ્કોન મંદિરેથી 4 માસ પૂર્વે સુરત ઇસ્કોન મંદિરે સેવા પૂજા કરવા આવેલા પ્રદીપભાઈ નંદકિશોર પાત્રએ સોમવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટ પણ મળી હતી. સુસાઇડ નોટમાં માફી માંગવા સિવાય તેમણે પોતાનો આત્મા ભગવાન કૃષ્ણ પાસે પહોંચે એવી પ્રાર્થના કરવાની વિનંતી કરી છે, પણ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આવનારી વિધાનસભાની તૈયારીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ કાંઠાના મત વિસ્તારમાં પોતાનો પ્રચાર કરવા કિનારા બચાવો યાત્રા શરૂ કરી છે. આ કિનારા બચાવો યાત્રા મંગળવારે નવસારી જિલ્લામાં પ્રવેશી હતી. નવસારી જલાલપોર તાલુકાના મરોલી વિભાગ કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં સાડીઓ લઈને કિનારા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે મરોલીના કાંઠા વિસ્તારમાં આવેલા અંકે ગોમામાં થઈ ફરી મરોલી પહોંચી હતી. યાત્રા બાદ પ્રદેશ અધ્યક્ષે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષે મુખ્યમંત્રીને 2002ના ગોધરા કાંડ અને 2007ના નકલી એન્કાઉન્ટર માટે ટૂંક સમયમાં જેલમાં જવાની ફરજ પડશે તેવી સંકેત ઊભા કર્યા હતા. પરંતુ તેમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને આ તમામ જીપીએસ જેવી યોજનાઓ પણ આ સરકારની અણઆવડતથી થઈ ગઈ છે બંધ. દરિયા કિનારાની અતિ કિંમતી અને કરોડો ચોરસ મીટર જમીનો એટલેથી અટકીની સુપ્રીમ કોર્ટે કીધું કે વધારે તપાસ કરવી છે, એટલે સીબીઆઈની ઇન્કવાયરી આપી, પણ એને તો માત્ર 2 જણાને પકડ્યા છે. હવે આ 2002માં જે જેલમાં પુરાયા છે એ બધા સાબરમતીમાં બેઠા છે. એન્કાઉન્ટર વાળા લગભગ 30 અધિકારીઓ એ પણ સાબરમતી જેલમાં બેઠા છે. એ બધા એમ કહે છે કે સાહેબ હવે અમે એકલા અંદર જેલમાં નહીં રહીએ, 5 વર્ષથી બેઠા છીએ અને તમે અમિત શાહને એકલાને મોકલશો એનાથી નહીં પતે. અમને તમે હુકમ કર્યો તો એટલે હવે તમારે એ અંદર આવવું પડશે. દરિયા કિનારાની અતિ કિંમતી અને કરોડો ચોરસ મીટર જમીનો ભાજપ સરકાર ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓમાં જે ફેરફાર થાય છે તેને કારણે બધી જ ઋતુઓનું ટાઈમિંગ ખોરવાયું છે. આ વર્ષે શિયાળામાં ઠંડી ખૂબ જ પડી અને ઉનાળામાં તાપ પણ ભારે હતો, તેથી લોકોની એવી માનતા હતી કે વરસાદ પણ ભરપૂર પડશે, પણ થયું સાવ ઉલટું. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે, તેને બદલે આજે અડધો જુલાઈ થઈ ગયો હોવા છતાં વરસાદના કોઈ ચિહ્નો નથી. થોડા દિવસો વરસીને અટકી પડેલા વરસાદને કારણે છત્રી અને રેનકોટનો સિઝનલ ધંધો કરતા વેપારીઓમાં હતાશા પ્રસરી ગઈ છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધીમી ગતિએ આગમન કર્યું છે. ચોમાસું નિયત સમય કરતાં 1 મહિનો મોડું શરૂ થયું અને પાછું અટકી પડ્યું. વરસાદ ધોધમાર નહીં આવતા અને છૂટો છવાયો આવતો હોવાથી છત્રી તેમજ રેનકોટનો સિઝનલ ધંધો કરતા વેપારીઓ તેમજ દુકાનદારો હાલના સમયમાં બેકાર બેઠા છે. તમે આ જે રેનકોટ વેચો છો તે કેવું છે, માર્કેટ કેવું છે? જનરલી આ ફેરી વરસાદ મોડું થવાના કારણે રેનકોટનું બહુ સેલિંગ ઓછું છે અને જેમ જેમ વરસાદ મોડું થશે એમ આ ફેરી રેનકોટનો માલ બચવાનો જ છે 100%. અચ્છા, હમણાં જે રેનકોટ વેચાય છે તે કેવા પ્રકારના વેચાય છે અને કેટલી કોસ્ટ સુધીના વેચાય છે? જે બને એટલું ગ્રાહક એમ જ વિચારે છે જેટલું બને એટલું ઓછાવાળું જ જોઈએ, એમ સસ્તામાં સસ્તું, એમ ટેમ્પરરી કામ ચલાવવાના હિસાબે એમ. અચ્છા, અને તમારો માલ ક્યાંથી આવે છે? માલ તો બધો બોમ્બે, ગોવા બધે બહુ બહારથી આવે છે. બહારથી આવે છે? અમે તો નોર્મલી સુરતમાંથી જ પરચેસ કરીએ. અને તમારા પાસે કેટલી રેન્જ સુધીનો માલ રાખો છો? 150, 150, 180, 200 સુધી રાખીએ રેનકોટ. 70 વર્ષથી છત્રીનો ધંધો કરતા છત્રીવાળાએ જણાવ્યું હતું કે સ્ટોક કરેલો છત્રીનો જથ્થો નહીં વેચાતા નાણાં ડૂબી જવાનો ડર સતાવી રહ્યો છે. પ્રમોદભાઈ વધુમાં કહે છે કે તેઓ પોતે બાપદાદાનો ધંધો સંભાળીને બેઠા છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું સારું જાય છે, પણ આ વખતે ગડબડ થઈ ગઈ છે. વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. 50 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીની છત્રીઓ તેમજ નાના બાળકોને આકર્ષવા માટે કાર્ટૂનની ડિઝાઇનવાળી છત્રીઓ અને રેનકોટ બજારમાં આવ્યા છે. ડોરેમોન, મિકી, સિન્સેન, બાર્બી, બેન 10 જેવા કાર્ટૂન કેરેક્ટરવાળા રેનકોટ પણ બજારમાં ઉપલબ્ધ છે, પણ ખાટલે મોડી ખોડ કે વરસાદ જ પડતો નથી અને એટલે છત્રી કે રેનકોટની લોકોને જરૂર પડતી નથી. તેને કારણે છત્રી રેનકોટનું માર્કેટ મંદું છે. વેપારીઓ કહે છે કે સારી ક્વોલિટીવાળી તથા અલગ અલગ રંગોવાળી દરેક પ્રકારની છત્રીઓનો સ્ટોક કર્યો છે, તેમજ પ્લાસ્ટિક, રબર વગેરેના રેનકોટ બજારમાં મૂક્યા છે. એટલું જ નહીં, આરપાર જોઈ શકાય તેવા ટ્રાન્સપરન્ટ રેનકોટ પણ બજારમાં ઉપલબ્ધ છે. 100 રૂપિયાથી શરૂ થઈ 750 રૂપિયા સુધીના રેનકોટ બજારમાં જોવા મળે છે. હાલમાં જે પરિસ્થિતિ છે તેવી સ્થિતિ રહેશે તો દુકાનદારોએ આ વર્ષે ઘણું સહન કરવું પડશે. છત્રી રેનકોટના વેપારીઓ જેવી જ હાલત જૂતા ચપ્પલના વેપારીઓની પણ છે. વરસાદી બૂટ, સેન્ડલ કે ચપ્પલ હાલમાં જેમના તેમ પડ્યા છે, એને કોઈ ખરીદનાર નથી. બજારમાંથી મળતી માહિતી મુજબ માત્ર 15% જેટલો જ માલ આ વખતે વેચાયો છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ 45થી 50% જેટલો જૂતા ચપ્પલનો સ્ટોક વેચાઈ જતો હોય છે અને બાકીનો સ્ટોક સિઝન અડધી થતાં સુધીમાં વેચાઈ જાય છે. પણ આ વખતે બધો જ સ્ટોક જેમનો તેમ પડ્યો છે. જેમ ચોમાસું જામ્યું નથી તેવી જ રીતે ખરીદીની મોસમ પણ જામી નથી. કેમેરામેન મહેશ તાનાવાલા સાથે વિકી શર્મા, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ. સમાચારોની અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ ઓએનજીસી સામે શરૂ કર્યું આંદોલન. કાયમી નોકરીની માંગની અસર ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશના ઔદ્યોગિક એકમોને અસર પહોંચાડશે. ગુજરાતના 2 મોટા શહેરોમાં દોડશે મેટ્રો ટ્રેન. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્યએ કરી કામગીરી. રાહુલ ગાંધી
ગાંધીનો આજનો સુરત કાર્યક્રમ ફ્લોપ શોમાં ફેરવાયો. વિધાનસભા ચૂંટણીની તૈયારી કરતા કાર્યકરોનો ઉત્સાહ પણ તૂટી ગયો. કેશુભાઈના પરિવર્તન સંમેલનમાં ભીડને એકત્રિત કરવા 3 લાખ પેમ્પલેટ અને 500 બેનરો છપાયા. ગુજરાતમાં વરસાદ ખેંચાતા છત્રી અને રેનકોટના વેપારીઓની હાલત બગડી. ગત વર્ષની તુલનામાં માત્ર 20% જ માલ વેચાતા વેપારીઓ ચિંતિત. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.